ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છે ને, મજામાં મારી સાથે તમારા બધા મિત્રોનું સ્વાગત છે. આજમાં તો આપણે 8:22 છે ને ત્યાં પૂગી જશે એ વાડીમાં. ભાઈ કેમ કે એકલા હે ને, મારા બા સેજલ ને ધનજી આવી જા. આ વાડીવાળા એથી નથી આવ્યા, બોલો તો અમે પૂગી જા. તમે પાછા મારા હાળીનું પૂછ્યું એકલા કેમ તમે, તમારા હાળી તા મારા હાળી છે લગ્નમાં જવું પડે એમ હતું તો જાય ને. તો शादी तुम्हारी सदा खुश रहो, दुआ है हमारी. यानी જેમ છે યાર, વાદળા અમારે નેક્સ્ટ લેવલ હે, ગજબ દુનિયાના. હવે કામે સડવાનું છે આપણે એકલાને ભાઈડોને એકલાને કામ કરવાનું છે. આ સરસી પહેલા કાઢ નાખું કેમ કે ગરમી થઈ ગઈ. બોલો 8:22 હું પોગી જાઉં. આમ જુઓ રાતની માઇન્ડ હું આ ડુંગળીને ઠેલા ભરી લીધા, સવારમાં ઢગલો કરી દીધો. અને હવે ભાઈ ખાલી એટલી આ વાઢવાની બાકી રહી દીધો, એટલી આટલી આ એટલી વાઢવાની છે. આ ઢગલા છે એ નહીં હો, ઓલા પણ આમ હા સોડી કાંઈ આ વઢાઈ જાય ને ત્યાં સુધી વાઢે રાખવાનું છે ને પછી આ પાછા ઢગલા દઈ શકે એ બધે વેન ઓલા પણ દાદન છે ને પછી ભલ્લામ છે થેલા. આજમાં લાસ્ટ કામ છે, પાકું છે. હા રમેશભાઈ પેલો મળ જ હાલો એની ગાઈસ અહીંયા આપણે શેઢો આવી જશે. હવે તમે જોઈ શકતા છો ખાલી કેટલા પાથરા છે. એક કેરા આ જો 1 લેન 2 લેન 3 લેન 4 લેન 5 ઓલા ખૂણે 5 લેન છે. પછી ના બધી વેવાની છે ને પછી ડાયરેક્ટ અમારે કોસલા ભરવાનું છે. એમાં 3 રમેશભાઈ ઠેલા ભરવાના છે. ઠેલા એટલે દાંતડું પણ કેટલી ધારવાળું ગજબ. આમ તો જો લે એટલે હું તો બળ કરીને ઢાંકી જો તીવા કપાય મારે દાંતડું. આમ જુઓ આમાં તમને તો દેખાય કઈ, આમ જુઓ તો ખરા આવા દાંતડા હોય આવા. એ રમેશભાઈ કેવું દાંતડું છે મારું? એવું ન હોય ભાઈ, વાહ બુઠું છે હાવ. તો પછી આમાં મારે કેમ કાપવું ફેમિલી? સારું લેવા દો ફગાઈ જવું. હે સેજલ વાળો હા એ વાત થાય છે. હાલો તો એ આમ જોઉં હું વખત કલાક હું સેજલ વાળાથી કટિંગ ટીંગ તો વાગી જોઈ તો બીક લાગે ભાઈ. ધારવાળાથી પછી એ વાંધો પડે. હવે થોડીક છે વાઢી લે છે જલ્દી ચાલો મિત્રો. ફાઇનલી કન્ટિન્યુ કામ શરૂ છે. આપણે પછી 10:26 મિનિટે આમાં છે મગનું શાક, એવર હું આપી દે ધનજી. અને આમાં છે હુકલ ગુમલીનું શાક, નાની હુકલ ગુમલી આવે ને એનું. ધનજીભાઈ તો મગનું શાક લે. એટલે કેટલું ખાવું? હું ખાવ છો સીણા? હે વાહ ભાઈ આ છોકરો સીણા ખાઈ છે અમારે. મસ્ત છે. ને અહીંયા છે હુકલ ગુમલિયાનું શાક, રોટલો બાજરાનો રોટલો. ચાલો તો આપણે જમી લઈ જલ્દી, ભૂખ લાગી છે દુનિયાને. કાદનજી મિત્રો ફાઇનલી થોડુંક એવું ખૂણામાં રહી ગયું મારો ભાઈ. આમ જો તડકા નચલા કવરાઈ જાય ને હું પછી આ ભરવા વળ્યો કેમ કે આપણે ઢગલા કરેલા હતા એ ભરીએ ને મારા ધનજીભાઈ આમ ડુંગળી ફરીને બગાડે મારા વાલા. પછી લવજીભાઈ ભરે. એ તારે કઈ કહેવાનું છે ગટી? આ કીધું કામ ને કરતો મિત્રો. હાલે મિત્રો તારે કઈ કહેવાનું છે કે વિડીયામાં? તને ધાબો પેલી ફગાઈ દીધી છો કે? ધાબો પેલી ફગાઈ દીધી એટલે છોડ્યું. બોલો કેવું છોડ્યું ખતરનાક. છોકરાને ધાબા પેલી ફગાઈ દીધો 5 વર્ષ પહેલા. મળે જો હા એવું છે. અમે ડુંગળી ભરવાની. ડુંગળી આમ જો મિત્રો સાચું કહેતો મસ્ત ડુંગળી છે કે આનો ભાવ 500 ઉપર આવી જાય તો પૈસા દુનિયાના વધે. બાકી બદામડી સોંપી છે ભાવ સડે. આપણી ડુંગળી થાય એટલે ભાવ સડવા મળે મોટા. બાકી તૂટી ગયો પાછો તો આપણી ડુંગળી ભાળીને ભાવ સડે છે. તો આમ તો આમ કેવી બ્રાન્ડ હે બધી ગધા સાહેબ. તો બાપ મેં ક્યાં એ બદામ વાળા આગોરી ને કુજડા વાળા આગોરી ને ભાઈ બંધ લે. બોલો ચાલો આપણે ફરવા મળી જાય મિત્રો. હવે કેટલી હારી? 1 2 3 4 5 6 હાર છે. અને આવડા અંદર થાકી જશે, લબડી જાય, ભૂખા લાગી જાય. આ જો અમારા દોસ્તારા પકડવા આવ્યો કામ કરાવવા આવ્યો. બોલો અને વાગી કેટલી જાય? આમ જો 12:51 મિનિટ થઈ જશે, બપોર થઈ જશે. પણ હવે આ વેહી લેવી ને પછી અમારે અંદર ભોજન ગ્રહણ કરવા જવું એવું પ્લાન છે. હવે શું થાય કઈ ખબર નથી. લગભગ તો મને લાગે આ એટલી વેવાય રહે નહીં. ગરમી થઈ ગયો ભાઈ. એ તમે હાથ તોલતા ને લે આવડો હારા હો ભાઈ. લે તટકી જાય યાર. ભૂખાય તે પેટમાં ખાય નથી યાર. ફાઇનલી આપણે કન્ટિન્યુ વેવાનું શરૂ કરી દીધું ને સમય તો મારો ભાઈ અત્યારે 1.5 ઉપર થઈ ગયું. હજી દાડીને ખાવા દીધું નથી. આમ જુઓ અંદર વેવે છે એક જ ધારા. અત્યારે ઠેલિયા નથી ભરતા એસી વધારે વેવે કેમ કે વેવાનું બહુ આઘું છે. અને 150 ઠેલા થઈ જાય. ડુંગળી તમને દેખાડી દો આપણે ઢગલો કેવડો થઈ ગયો આમ જુઓ. વાત તારીખે તો ભાઈ 100 ઉપર ઠેલા થવાના છે. અને
આમ જુઓ તમે મારા ભાઈ માય ગોડ કેટલી ડુંગળી ઓ દાદા સ્પેશિયલ ડાયરેક્ટ આમ તો હોનું ફાવ આવી જાય ને તો હોનું નકર બાકી રૂપું તો ફાઇનલી હવે છે ને ભાઈ ડુંગળીના તો 2-3 ફેરા છે હવે લેતા આવે આવડાનું હું પરો ખાવશું ધનજીભાઈને ભૂખ લાગી ગઈ તો ધનજીભાઈ બેસી જશે જમવા ધનજી મગનું શાક ખાઈ છે ગુમલીનું એવું પીળું એને ખાતા ના વિડીયો ન ઉતારે બહુ બટાશે પછી સમય કેટલો થઈ ગયો છે કદાચ આમ જુઓ 1:36 મિનિટ થઈ ગઈ વિચાર કરો 1:36 મિનિટ થઈ ગઈ તો દાડિયા હજી કામ કરે વિચાર કરો મિત્રો ફાઇનલી યાર લે ડુંગળીની તો હાવ પથારી ફેરવી લાગી ભાઈ પીણો ને ફોફા હંધું ઉડાડી આમ જોઈ જઈ વાહ હા 150 ઠેલા મેં નક્કી કરેલું છે 130 ઠેલા થવા જોઈએ સામાન્ય પછી આગળ જોઈએ શું થાય કોને ખબર તો ફાઇનલી કન્ટિન્યુ બપોર થઈ જાય ને આમ જુઓ એટલા બધા આમ જુઓ આખા ડુંગળીને ઢેગલા આગળ પૂરું પણ આ ઢેગલો એવો લા પણ એવું છે થોડી વારમાં ખૂટે એમ નથી એટલે આપણો પૂરો એવું છે સેજલ વિને રાખો બાટી હો સેજલ હાવ લબડી જો બોલતી નહીં દાંત કાઢે બોલો ખાલી તો હવે છે કે આ ડુંગળીનું કટકટ થઈ ગયું ડાયરેક્ટ દડા ગોતીને ભરી લેવાના આમ જો ડુંગળી એટલે એક નંબર કાંઈ ઘટે નહીં કોઈ દીકરો એમ ન કહે કે આ ડુંગળી નથી હારી એમ શું કહ્યું તમારે મસ્ત દેખાય તો હા કેમ છે પણ આમ જોવો તો તમે નાની હોય તો આમ જો નાની પણ નાગનું બસું હોય લાલ ચટી વાહ ભાઈ તંજી કરશે મેં પાણી નતા તો આવી રીતનું છે ભાઈ અમારું કામ ડુંગળી વીણવાનું શરૂ છે ચાલો ભાઈ તમારી ડુંગળીમાં ફરિયાદ આવે છે તમારી ડુંગળી અમારી ડુંગળી ફોલ દડા નાગર ફરિયાદ આપે ને ડુંગળી ખોરે દે મોઢામાં પરિણામ કરે આમ કેવા દડા મિત્રો ફાઈન આમ તો આમાં પાઈ અમે કે તમે લાંબી ટૂંકી વીણી અમે કાંઈ આવી જોવો તમે જોવો આ કેટલા દિવસથી આવડે બધી ડુંગળીનું કામ કરે તોય બધું નાખી દે જેમ લાગે એમ નાખી દે તો મિત્રો ફાઇનલી ડુંગળી ભરવાનું કન્ટિન્યુ શરૂ છે ઓલા પણ અડધા ઠેલા ભરી દીધા દબાટી પછી છે ને અહીંયા અમારા જાહેર છે ને ના પાણી વાળવાનું શરૂ છે આમ જુઓ પાણી આવે ઠંડુ અત્યારે મસ્ત આગળ તમને આવે પાણી તો બતાવું અમારે પાણી મસ્તીનું છે નર્મદાનું હા કઈ ઘટે નહીં કવા મેડીમાં કોરાયો છે કવો બહુ આગો છે નાલી પાણી આવે છે ને મીઠું પાણી છે કા મીઠું મસ્તીનું પાણી ના હા જાહેર જો આવી લસાઈ જાય ને હું તમને હાનનો લગભગ નહીં રહું રહી તો દેખાડી લીલી ફીરે નહીં જો આવ્યું પાણી કેતો હો ને એટલે મને આવે જ તે પાણી મિત્રો ફાઇનલી તમે જોયો કે બધા દાડી દાંત કાઢો મેં બોલો જો હું બળતરા કરી મારે આવી વાત કેવી આવી છે વિચાર કરો મોજ છે આમ તો ઠેલા ભરા હે ની લગભગ એવું લાગે છે આ તો આમ તો ડુંગળી યાર ધોમે ધોમ છે કેટલા જણા છે એમ તો એ ઠેલા નથી ખૂટી રહ્યા નથી ભરાઈ રહ્યા બોલો ખાલી દાંત કાઢવાની વાત છે ભાઈ દાંત કાઢી તો મજા આવે મસ્ત મોઢું રાખો ન હોય શું કહું તમારે ગમે એનો છટકે ભાઈ આમાં વાત બરોબર છે આમાં મગજ આટો બાટો આમ તેમ થાય ને અવળું હવળું થાય તો રોડવું પડે આપણે યાર બટું દામી જો તો મિત્રો ફાઇનલી હાંસ પડવા આવી જશે ને તમે જોઈ શકતા છો અહીંયા જો એટલો ઢગલો ખાલી રહો ઠેઠ આટલી તે ઠેઠ ઓલું ઠેલ્યું પડ્યું ના હું દેતો આપણે ઠેલ્યું આપી જોખીને ભરીએ છીએ ખબર પડે એટલે યાર્ડવાળાને ઓલા કરે મને 48 કિલો વજન આપ્યો મારો મગજ આટલી એક આટો ઉઈ ગયો 52 એ છી 48 કિલો તો એ તેને એક જ દી પડી રહી ને આપણી ખાલી એક જ દી પડી રહીને 48 કિલો વજન અમને આપ્યો વિચાર કરો પછી નો મગજ હતા એને જાય ને આખલે અમે હંધી જોખેલી છે અને આખલે યાર્ડમાં અમારે ઘરનો કાંટો લઈને જોખવા દવાનું છે પછી ખબર પડે એટલે અમને હે ને ટપો પડે પછી દાઈ ચડે હાલો તો ભાઈ કામ શરૂ છે જુઓ ફાઇનલી તો ઠેલિયામાં ચડીને બેસી જાવડા હાવ અંધારું થઈ ગયું ને આમ જો હંધુય કામ થઈ ગયું છે કમ્પ્લીટ આ ગુલટીન ઠેલિયું 15 ભરાઈ ગયું ને 97 98 ને 99 ઠેલિયું હારી ગયું અહીંયા બે ઠેકાણે વાગી જાય કેટલા 6:18 મિનિટ એટલે કે 7 વાગી જાય ત્યાં સુધી દાડિયા ખેતરમાં હોશિયાર કરો તો હવે અમે નિયમ છે ભાઈ શું કરું કહો